વેનિસની અંદર જો તમે ઇન્ડિયન રેસ્ટોરન્ટ ફાઇન્ડ કરતા હો, તમારે ઇન્ડિયન કાઇન્ડ ઓફ મેન્યુઝ તમારે ટ્રાય કરવું છે, લાઈક કરીઝ, રાઈસ, બટર નાન, ચપાતી, રોટી, મતલબ આપણું ઇન્ડિયન મેન્યુઝ. તો વેનિસની અંદર બહુ ઓછા ઓપ્શન્સ છે. ઘણા બધા એવા રેસ્ટોરન્ટ છે કે ઓનલાઈન બતાવે છે, પણ તમે ઓરિજિનલી ત્યાં જાઓ તો એ ક્લોઝ હોય, પરમેનન્ટલી ક્લોઝ હોય. તો બેટર છે કે તમે ચેક કરો, એને કોલ કરીને ઇન્ક્વાયરી કરો અને પછી ત્યાં જાઓ, કારણ કે ઘણીવાર તમારે વધારે વોક કરવું પડશે અથવા વધારે બાય બોટ અથવા વધારે વોટર થ્રુ તમારે ટ્રાવેલ કરવું પડશે. અમને એક રેસ્ટોરન્ટ મળ્યું છે, એ છે ઇન્ડિયન રેસ્ટોરન્ટ. ઇટાલિયન અને ઇન્ડિયન કોમ્બિનેશન છે, તો એ ટ્રાય કરી શકાશે. રેસ્ટોરન્ટ છે અને કાઇન્ડ ઓફ આની જેવું આ રેસ્ટોરન્ટ આખું લાગે છે, મતલબ આપણું જ રેસ્ટોરન્ટ છે. તમને અહીંયા સારો ટેસ્ટ મળી રહેશે મેં ટ્રાય કર્યું તો બીજું એક રેસ્ટોરન્ટ અમે લીડોમાં સ્ટે કર્યો છે, બુધા છે પણ એ ક્લોઝ છે. બીજું એક ગણેશજી રેસ્ટોરન્ટ છે, એ પણ પરમેનન્ટલી ક્લોઝ થઈ ગયું છે. તો મને એવું લાગે બેટર છે તમે ઇન્ડિયન રેસ્ટોરન્ટ ટ્રાય કરી શકો. બીજું તમે પિઝેરિયા માટેના ઘણા બધા અહીંયા રેસ્ટોરન્ટ છે, બટ પિઝેરિયા ખાસ રિવ્યૂ અને રેટિંગ ચેક કરીને જજો, કારણ કે અહીંયા પિઝેરિયાના ખૂણે ખૂણે શોપ છે, બરાબર. કારણ કે ઇટાલિયન કન્ટ્રીઝમાં તમને પિઝા વધારે મળી રહે. તો તમારે કેવા ટાઈપનો પિઝા ખાવો છે થોડો રિવ્યૂ નેટ ઉપર જોઈને તમે જઈ શકો. ગઈકાલે રાત્રે અમે પિઝા ટ્રાય કર્યું હતું લીડો કેફેની અંદર. તો વી કેન રિકમેન્ડ કે તમારે ઇટાલિયન સ્ટાઇલ ટ્રાય કરવું હોય તો ત્યાંથી કરી શકાય. તો હવે વેનિસ છીએ અત્યારે. વેનિસથી અમે જઈશું અમારા બેક ટુ અકોમોડેશન લીડો હોટેલ જે અમે બુક કરી છે ત્યાં, અને પછી લીડોથી જોઈએ શું કરીએ આગળ.